વિદ્યાર્થી મિત્રો, આજે શેક્સપિયરનું બહુ જ જાણીતું નાટક અથવા તમે ટ્રેજેડી કહો, કિંગ લિયર. હકીકતે મને વિચાર એવો હતો કે એક વખત તમે જુલિયસ સીઝર કરો તો પછી એની સમાંતરે એન્ટની ક્લિયોપેટ્રા કરી લેવું જોઈએ, કારણ કે આ એ જ એન્ટની છે જે સીઝરનો મિત્ર હતો અને ક્લિયોપેટ્રાના પ્રેમમાં આંધળો થયો છે. પણ ક્લિયોપેટ્રા અને એન્ટની અને ક્લિયોપેટ્રા એ ફિલ્મો બહુ જ જાણીતી છે, તમે જાતે પણ જોઈ શકો. એટલે મને થયું કે કિંગ લિયર કરીએ, જે જાણીતું પણ છે અને આપણને ખબર પણ હોવી જોઈએ. તમે એક બાજુ મેકબેથ જુઓ, એક બાજુ ઓથેલો જુઓ, હેમલેટ જુઓ. નસીબમાં જેણે પાપ કર્યું હોય અને એની સજા મળે, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, એ તો બરાબર છે, આપણે એને કવિ ન્યાય કહીએ, પોએટિક જસ્ટિસ કહીએ. પણ જેણે કંઈ જ ન કર્યું હોય, ઓફેલિયાનો શું વાંક? અથવા તો ઓથેલો જેને મારી નાખે છે, ડેસ્ડિમોનાનો શું વાંક? તો જવાબ મળતો નથી. આ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ નથી, પણ પનિશમેન્ટ વિધાઉટ ક્રાઇમ છે. એવું હોવું જોઈએ ખરું? એવો પ્રશ્ન થાય આપણને. એટલે શેક્સપિયરના નાટકોમાં આપણને એવા પ્રશ્નો થાય છે. એક બાજુ જિંદગી ટેલ ટોલ્ડ બાય એન ઇડિયટ, જેનો કોઈ અર્થ નથી, ફુલ ઓફ સાઉન્ડ એન્ડ ફ્યુરી એન્ડ સિગ્નિફાઈઝ નથિંગ, એ મેકબેથની અંદર આપણે જોયું. એની બાજુમાં બરાબર કિંગ લિયરને મૂકો. આમ જુઓ તો દુનિયાભરની જે લોકકથાઓમાં એક મોટિફ, એક કથા ઘટક જે જોવા મળે છે, આપણે જે પણ એવી વાર્તાઓ છે કે તું આપ કમાય કે બાપ કમાય, આપ કર્મી કે બાપ કર્મી, કોના જેવી? તો જે છોકરી આપ કર્મી કે તેને પર બાપ પર ગુસ્સે થાય, ને જે બાપ કર્મી કે તે બાપને ગમે. પણ પછીથી વાર્તાઓમાં એવું આવે કે જેણે બાપ કર્મી કહેલું એ બાપને સૌથી વધારે હેરાન કરે. બાપ વિશ્વાસથી પોતાનું બધું એને આપી દે, અને જે આપકર્મી બોલીને ગઈ, જેને કાઢી મૂકી, જે પોતાની મહેનતે આગળ આવી, છેલ્લે બાપને એ જ સાચવે. આવી વાર્તાઓ આપણે નાનપણમાં સાંભળી છે. તો આ કિંગ લિયરમાં કથા ઘટક એટલે કે મોટિફ તો એ જ છે. રાજાની બે દીકરીઓ દુષ્ટ છે અને એની દુષ્ટતા મેકબેથ દંપતી વચ્ચેની દુષ્ટતામાં જો કે ભેદ છે. ગોનરિલ અને રેગન, આ બે દીકરીઓ, બંને બહેનો, એ કેટલી બધી સ્વાર્થી છે, બહેનનું કે પતિનું ખૂન કરતા પણ ન અચકાય એવી. કિંગ લિયરનો જે મુખ્ય વિષય વસ્તુ છે એને વધારે દ્રઢ કરવા માટે અહીં ગ્લોસ્ટર અને એના બે દીકરાઓની કથા પણ સમાંતરે ચાલે છે. માનવીના હૈયાનો તાગ પામવામાં નિષ્ફળ ગયેલ કિંગ લિયરને એની નિષ્ફળતાની ભારે કિંમત ચૂકવવી પડી. આ નાટકમાં પ્રકૃતિ નિરૂપણ અને કિંગ લિયરનું ગાંડપણ બંને તરફ આપણું ધ્યાન જાય છે. પણ ફરીને પેલો પ્રશ્ન તો આપણને કરવાનું મન થાય કે અપરાધીને સજા થાય એને તો ઈશ્વરી ન્યાય કહેવાય, પણ નિરઅપરાધીને સજા થાય તો એને ક્યાંનો ન્યાય કહેવો? કિંગ લિયર, માણસ 80ની ઉંમર વટાવી ગયો હોય, રાજગાદી ભોગવતો હોય, હંમેશા ખુશામતિયાઓથી ઘેરાયેલો હોય, પોતાની હામાં હાજ મેળવતા હોય બધા એવા જ વ્યવહારથી ટેવાયેલો હોય, અને
એવી પરિસ્થિતિમાં અચાનક કોઈ એક દિવસ એક વ્યક્તિ જરાક જુદો જવાબ આપે અને એ વ્યક્તિ પાછી પોતાના પેટનું સંતાન હોય તો એ જીરવવું, સહન કરવું બહુ જ અઘરું થાય. કિંગ લિયરની કથામાં મૂળભૂત રીતે આ વાત પડેલી છે અને આ જ વાત અનેક જણના કરુણ અંતનું કારણ બને છે. આપણે ત્યાં મૂછનો દોરો સફેદ થાય ત્યારે રાજા વારસદારને રાજકાજ આપી નિવૃત્ત થઈ જાય એવું દશરથ રાજાની કથામાં આવે છે. પણ અહીં તો 80 વર્ષનો રાજા, મૂછનો દોરો નહીં, દાઢી, મૂછ, વાળ બધું સફેદ થઈ ગયું છે. ત્યારે એણે પોતાની 3 દીકરીઓ વચ્ચે રાજ્યની સરખા ભાગે વહેંચણી કરી રાજકાજમાંથી હવે નિવૃત્ત થવાનો વિચાર આવે છે. રાજા વારાફરતી દીકરીઓના ઘરે રહેશે એવું નક્કી થાય છે. જોકે જીવે ત્યાં સુધી રાજાના મોભાને છાજે એ રીતે પોતાની સાથે 100 જેટલા સાથીઓ અને સેવકોનો રસાલો તો એ રાખશે. આ પગલાંની જાહેરાત કરવા માટે રાજાએ દરબાર ભરેલો છે. મોટી દીકરી ગોનરીલ અને જમાઈ ડ્યુક ઓફ આલ્બની, વચલી દીકરી રેગન અને જમાઈ ડ્યુક ઓફ કોર્નવોલ, અને ત્રીજી જે હજુ પરણી નથી, કુંવારી છે, એ કોર્ડેલિયા. આ 3 દીકરીઓ હાજર છે. ગોનરીલ, રેગન અને કોર્ડેલિયા. નાની દીકરીના હાથના ઉમેદવારો ફ્રાન્સનો રાજા ડ્યુક ઓફ બર્ગન્ડી, જેના હજુ લગ્ન નથી થયા પણ આવેલો છે એ પણ. તે ઉપરાંત પાછળથી ધુતકારાયેલો અને તડીપાર કરાયેલો અર્લ ઓફ કેન્ટ. તડીપાર થયા પૂર્વેની આ દરબારની વાત છે ત્યારે એ હાજર છે. અને રાજાનો સદાનો સાથીદાર, રાજાનું મનોરંજન કરનાર વિદૂષક પણ એ છે. કોણ? અર્લ ઓફ કેન્ટ. રાજાનો બીજો વફાદાર છે અર્લ ઓફ ગ્લોસ્ટર, જેને 2 દીકરા છે, એડગર અને અનોરસ એવો બીજો પુત્ર, જે નાટકના વિલનનો ભાગ ભજવે છે તે એડમંડ. એડગર એ ઔરસ છે અને એડમંડ એ અનોરસ છે અને આ નાટકમાં એ વિલન છે. લિયર પોતાના રાજ્યની સીમાઓ આંકતો નકશો ખુલ્લો મૂક્યો છે, જેમાં 3 ભાગ દર્શાવવામાં આવ્યા છે. દીકરી દીઠ એક હિસ્સો આગોતરો એણે નક્કી કરી રાખ્યો છે. દીકરી જમાઈને જેના તેના હિસ્સાનો અખત્યાર સોંપતા પહેલા રાજાને દીકરીઓના મોઢે સાંભળવું છે કે તેઓ એને કેટલું ચાહે છે. સૌ પહેલા એ મોટીને પૂછે છે તો મોટી એટલે ગોનરીલ. ગોનરીલ જવાબ આપે છે, તમે જ મારા જન્મદાતા, હું જે કંઈ છું તે તમારા જ પ્રતાપે. અમે જેટલો પણ પ્રેમ આપી શકીએ તેમ છીએ તે તમારા સિવાય કોઈને આપવાની ગુંજાઈશ નથી. ત્યાર પછી વચલી દીકરી રેગનનો વારો આવ્યો. એ કહે છે, તમે મોટીને પહેલાં પૂછ્યું એટલે મારે જે કહેવું હતું એ એણે કહી દીધું. મારે તો એના શબ્દોનો પડઘો જ પાડવાનો રહ્યો. બંને દીકરીઓએ રાજાને જે સાંભળવાનું ગમે એ જ કહ્યું. એટલે 3 ભાગ પૈકી 2ની તો વહેંચણી થઈ ગઈ. બાકી રહી નાની કોર્ડેલિયા. નાની ખરી પણ લાડમાં તો 3 એક સરખી જ હકદાર. નાનીએ રાજાની અપેક્ષા પ્રમાણે જવાબ આપવાને બદલે કહ્યું, બંને મોટી બહેનો પરણી તેમ હું પણ વહેલી મોડી પરણી મારા પતિની થઈશ, એટલે મારા પ્રેમનો એ પણ હકદાર તો થશે. એટલે મારો પ્રેમ એકમાત્ર તમને જ આપી શકું એ તો બનવાનું નથી, અને તમે પણ એવી અપેક્ષા તો ન જ રાખી શકો. આ તો અપેક્ષા કરતા જુદું બોલી. રાજા તો સાંભળતા વેત લાલ પીળો થઈ ગયો. તારી આ ધૃષ્ટતા! મારી દીકરી થઈને તું મને આવું કે? જા,
તને ત્રીજો હિસ્સો તો શું, ફૂટી કોડી પણ નહીં મળે. રાજા બોલે એમાં તો મિનમેક થાય નહીં. દરબારમાં 2 જણા એવા છે જે નાની કોર્ડેલિયાના હાથના ઉમેદવાર છે. તેથી રાજા પહેલાં બર્ગેન્ડીને પૂછે છે કે મેં કહ્યું એ તો તમે સાંભળ્યું, હું આને કશું આપવાનો નથી. હવે બોલ, દાઈજા વગરની મારી દીકરીનો હાથ ઝાલવા રાજી છે? પણ એવું તો કેવી રીતે બને? બર્ગેન્ડીનો જવાબ છે, પણ ફ્રાન્સનો રાજા કંકુને કન્યા વળાવે તો પણ કોર્ડેલિયાને પોતાની રાણી બનાવવા તૈયાર છે. રાજાએ અવિચારી નિર્ણય કર્યો છે એટલે દરબારમાં હાજર અને એનો પરમ હિતેચ્છુ અર્લ ઓફ કેન્ટ વણસી જતી વાત હજી વાળી લેવાતી હોય તો વાળી લેવી એમ કરીને વચ્ચે પડે છે. તો રાજા એને તાળું કે એને લાગલું જ સંભળાવી દે છે. આમાં એ વચ્ચે ન પડે એ ઠીક છે, છતાં કેન્ટ તો અનર્થ થતો રોકવાનો પ્રયત્ન ચાલુ જ રાખે છે. રાજા ગાંડપણ ભર્યું વર્તન કરે તો એ રોકવા કેન્ટે ધૃષ્ટતા ગણાય તો પણ એમ કરવું જોઈએ. પોતાનાથી નીચલી પાયરીના પોતાના આશ્રિતના મોઢે રાજા ગાંડ પણ આચરી રહ્યો છે એવું જો સાંભળે તો રાજા સહન કેમ ન કરે? સાંખી શું કામ લે? એટલે તરત જ હુકમ છૂટે છે, જા, તને 5 દિવસની મુદત આપું છું. 6ઠે દિવસે મારા રાજની હદમાં જો નજરે ચડ્યો છે તો. સાચી સલાહ આપનારા કોઈને ગમતા હોતા નથી. લિયર કહે છે, ધ મોમેન્ટ ઇઝ thy death. તું જો નજરે પડ્યો તો એ જ ક્ષણ તારા મૃત્યુની ક્ષણ હશે. આ બધી ઘટનાનો સાક્ષી ફ્રાન્સનો રાજા આશ્રિત નથી. એ તો રાજા છે એટલે પૂછ્યા વગર રહી શકતો નથી. એ કહે છે, મને આ બહુ ગજબનું લાગે છે. થોડીક વાર પહેલાં જે તમારી અત્યંત લાડકી હોવાનું તમે જ કહેતા હતા એ કોર્ડેલિયા આમ ચપટી વગાડતામાં નાલાયક અને કલંકિત કઈ રીતે થઈ જાય? કોર્ડેલિયા પણ આટલું કહેવાનું ચૂકતી નથી. એ કહે છે કે કૃપા કરીને એવું તો ન કહો કે હું કલંકિત છું. મેં કોઈની હત્યા કરી નથી, કોઈ દુશ્ચરિત્ર આચર્યું નથી જેથી તમારી નજરમાં આમ નીચા પડવા પડે. પણ રાજાનો રોષ ઠરે એમ નથી. એને કહે છે, તારો વાંક એ જ કે હું રાજી થાવ એવું વર્તન તે ન કર્યું. તું પેદા જ ન થઈ હોત તો સારું. પણ કોર્ડેલિયાનો હાથ કોઈ પણ જાતના લાભની અપેક્ષા વગર ચાલનાર ફ્રાન્સના રાજાને લિયર કહે છે, એ હવે તારી. હું માનીશ કે મારે આવી કોઈ દીકરી હતી જ નહીં અને આજ પછી એનું મોઢું પણ નહીં જોવું. Thou hast her, France, for we have no such daughter, nor shall ever see that face of her again. હું એનો ચહેરો ક્યારેય ફરી જોવા માંગતો નથી. આ સાંભળ્યા પછી ફ્રાન્સના રાજવીને કે કોર્ડેલિયાને ત્યાં એક ક્ષણ પર વધારે રોકાવા માટે કોઈ પ્રયોજન રહેતું નથી. બંને જાય છે. જતાં જતાં કોર્ડેલિયા બંને મોટી બહેનોને આટલું કહ્યા વગર રહી શકતી નથી. એ કહે છે, તમે બંને કેવી છો એ હું જાણું છું. તમારા અવગુણો વર્ણવવાનું મને ઠીક નથી લાગતું, છતાંય કહું છું, લવ વેલ અવર ફાધર. આપણા પિતાને પ્રેમપૂર્વક સાચવજો. રેગન છણકો કરીને જવાબ આપે છે, પ્રિસ્ક્રાઇબ નોટ અસ અવર ડ્યુટી. અમને અમારી ફરજ સમજાવવાની જરૂર નથી. અને મોટી ગોંદરેલ પણ શું કામ પાછળ રહે? એ કહે છે, તારા વરને કેમ ખુશ રાખવો એટલું તું શીખે ને તોય તારા માટે તો ઘણું છે. કોર્ડેલિયાના ગયા પછી બંને બહેનો સંતલસથી નક્કી કરે છે કે રાજા દરેકને ત્યાં વારાફરતી એક મહિનો રહેશે. મૂળ 3 મહિનાની વાત હતી. એક મહિનો રહેશે. પહેલાં ગોંદરેલને ત્યાં, પછી રેગનને ત્યાં. બંને છૂટા પડતા પહેલાં એ વાતે આશ્ચર્ય વ્યક્ત કર્યા વગર રહી શકતી નથી કે રાજાની જે સૌથી લાડકી એને એ અચાનક તરછોડી કેમ શક્યા. રેગનના હિસાબે એનો ખુલાસો આવો છે. રેગન કહે છે, ઇટ ઇઝ ધ
ઇન્ફર્મિટી ઓફ એજ, અવસ્થાના પગલે આવેલી અશક્તિ. બીજું શું? જોકે આમ પણ એમની જાતને ક્યારેય ઓળખી શક્યા છે ખરા? આપણે આરંભમાં જોયું કે રાજાએ જે દરબાર ભર્યો છે તેમાં એના બે અત્યંત વફાદાર ઉમરાઓ કેન્ટ અને ગ્લાસ્ટર હાજર છે. કેન્ટને તો રાજાએ ભર્યા દરબારમાં તડીપારનો હુકમ આપી દીધો. ગ્લોસ્ટર એના બે દીકરાઓ સાથે હાજર છે. પણ જે એડમંડ છે, જે અનોરસ, એનું મગજ સતત શેતાની પેંતરાઓ કરતું જ રહેતું હોય. એ તો પેંતરાબાજીથી જ પિતા ગ્લોસ્ટર એડવર્ડને કેમ ધિક્કારતો થાય અને પોતાને નજીક રાખે એવી યોજનાઓ પણ કરતો હોય છે. એણે એક કારસો કર્યો છે, જાણે એડગરે લખેલો હોય એવો એક પત્ર તૈયાર કરે છે, જે લખાણથી સાબિત થાય કે એડગર પિતા ગ્લોસ્ટરની વિરુદ્ધ કાવતરા કરી રહ્યો છે અને એ ધાર્યું નિશાન પાર પાડે છે. જો શેક્સપિયરની અંદર કાગળોના કેટલા બધા પ્રકાર છે અને કેટલો બધો ઉપયોગ છે. એડગર પણ દરબારમાં રાજ્યની વહેંચણી દરમિયાન જે થયું એનાથી કેન્ટની જેમ જ દુઃખી છે. જે કાગળ તૈયાર કર્યો છે તે ગ્લોસ્ટરના દેખતા કશુંક અગત્યનું છુપાવવાનું હોય એમ છુપાવવા જેવું કરી એ ગ્લોસ્ટરના મનમાં ઇંતજારી ઊભી કરે છે. પણ છેવટે જાણે ના છૂટકે કહેવું પડ્યું હોય એમ એ કહે છે. કાગળમાં લખેલું છે, આ બુઢ્ઢાઓ બધું પોતાના કબજે રાખે એટલે જુવાન સંતાનોએ જુવાનીમાં જે મોજ મજા કરવી જોઈએ એ માટે એમને સમય મળતો નથી. આ તો જુલમ જ કહેવાય કે બીજું કંઈ. તું અને હું એકાંતે મળીશું ત્યારે વધારે વાત. મારે તો આ બુઢ્ઢા બાપને એવો ઊંઘાડી દેવો છે કે જગાડ્યો જાગે જ નહીં. પછી તું છે ને હું છું. આપણે અડધો અડધ જાગીર વહેંચી નિરાતે એનો ભોગવટો કરીશું. લખાણ વાંચીને ગ્લોસ્ટર તો સ્તબ્ધ થઈ જાય છે. એડમંડને પૂછતા એ સિફતથી એટલું જણાવે છે કે કોઈકે બારી વાટે આ પત્ર મારા ઓરડામાં ફેંક્યો હશે એટલે મારા હાથમાં આવ્યો, અને કહે છે કે અક્ષર તો ભાઈના જ લાગે છે. પણ ભાઈનું ભૂંડું કરવા ન ઈચ્છતો હોય એવો અભિનય કરીને કહે છે કે ધારો કે એડવર્ડે આ લખ્યું હોય તો પણ એના દિલમાં આવું હોય નહીં. છતાં એક કામ કરીએ સત્ય શોધવા માટે. હું એને રૂબરૂ મળવા જઈશ અને વાતચીત કરીશ. તમે નજીકમાં છુપાઈને બધું સાંભળજો, એટલે સાચ હશે એની જાતે બહાર આવશે. ગોઠવણ મુજબ એડમંડ જ્યારે એડવર્ડને રૂબરૂ મળે છે ત્યારે જાણે એના હિતની ચિંતા કરતો હોય એમ એને ચેતવે છે. હમણાંના પિતા તારા પર ખફા છે એટલે એની સામે આવવાનું ટાળજે. એમના કાન કોઈએ તારી વિરુદ્ધ ભંભેરા લાગે છે. એને એવી સલાહ પણ આપે છે કે હું એમને મળીને જે કંઈ વાતચીત કરું તે તું છુપાઈને સાંભળજે. સ્થિતિ એવી ઊભી થઈ કે એક તરફ કાચા કાનનો બાપ અને બીજી તરફ કોઈ પર વહેમાય નહીં એવો ભાઈ એડગર. એડમંડને માટે આ બહુ અનુકૂળ વાત છે. એ વિચારે છે, લાયકાતથી નહીં તો ચતુરાઈથી પણ જમીન જાગીર હાંસલ કરું. કેમ કે મારા માટે તો જે કોઈ રીતે પરિસ્થિતિ મારી તરફેણ વળે એ બધું જ મારા માટે વ્યાજબી છે. હું તો પેલા સિદ્ધાંતોમાં મૂલ્યોમાં તો માનતો નથી. નાટકમાં આ બે કથા સૂત્રો તાણાવાણાની જેમ એકબીજા સાથે સતત ગૂંથાતા જાય છે. એક બાજુ ગ્લોસ્ટરના બે દીકરા એડમંડ જે અનોરસ છે અને જે વિલન છે, અને એડવર્ડ જે સીધો સાદો છે. રાજ્યની વહેંચણી 3 સરખા ભાગે થવાની હતી, હવે 2 ભાગમાં વહેંચાય. રાજા લિયર હવે વારાફરતી પોતાના 100 જણના રસાલા સાથે દીકરીઓના આશ્રય રહેશે. પણ એ જાણતો નથી કે દીકરીઓ એની કેવી દૈત્યની પ્રકૃતિની છે. જોકે એનો ભ્રમ ભાંગતા બહુ વાર નથી લાગતી. જો બાગબાન જેવા ફિલ્મો, એટલે દરેક વાર્તા, દરેક ફિલ્મ, દરેક નાટક એનું મોટિફ ક્યાંક ને ક્યાંક તો પડેલું જ હોય. કથા ઘટક દુનિયામાં બધે ફરતા જ રહે છે. 80ની આવરદા સુધી જેણે રાજ કર્યું છે, જેની હાક પડતા એક કહેતા 21 ચાકર તહેનાતમાં દોડી આવે, એનો પડ્યો બોલ ઉઠાવવામાં આવતો હોય એવો રાજા લિયર હજુ સર્વસત્તાધીશની માનસિકતામાંથી બહાર નથી આવ્યો. એટલે ભલે એ દીકરીના આશ્રય આવ્યો હોય, એ હજી રાજા પાઠમાં જ છે.
એટલે ગોંધરેલના ઘરે રહેવા આવ્યા પછી કોઈ કારણસર દીકરીના ઘરનો ઓસ્વાલ નામના ચાકરને એ ગુસ્સામાં ધોલ ધપાટ કરી દે છે. એટલામાંથી તો મોટું મહાભારત સર્જાયું. ગોંધરેલે તો જાણે લિયરનો રાજા તરીકે નહીં, બાપ તરીકે નહીં, બલકે કોઈ સામાન્ય આશ્રિતની જેમ રાખવાનું વિચાર્યું છે. આશ્રિતને વળી 100 જણના રસાલાની આળપમ પાછી, વળી ઘરમાં વધારાના 100 માણસ રહે એમની હાજરીને લીધે થોડીક ઓહા પણ થાય. મૂળ તો એ આ વાત સાંખી લેવા તૈયાર જ નથી. ત્યાં પેલી ધોલ ધપાટે બળતામાં ઘી હોયમાં અને ભડકો થયો. ગોંધરેલ એના નોકરોને સ્પષ્ટ સૂચના આપી દે છે કે આમન્યાની એસી કી તેસી, કોઈએ રાજાની તાબેદારી ઉઠાવવાની જરૂર નથી. તો પછી એના માણસોની તાબેદારીનો તો સવાલ જ નથી ઉઠતો. રાજાને રહેવું હોય તો રહે, અને ન ફાવતું હોય તો જાય રેગનને ત્યાં. 80 વર્ષના બુઢા પિતા વિશે ગોંધરેલ આવું વિચારે છે. ઓલ્ડ ફૂલ્સ આર બેબ્સ અગેન એન્ડ મસ્ટ બી યુઝડ વિથ ચેક્સ એન્ડ ફ્લેટરીઝ. બાળક બુઢા બધા એક સમાન, એમને ખુશ પણ રાખવાના અને વશમાં પણ રાખવાના. રાજાએ તડીપારનો હુકમ સુનાવી દીધા પછી કેન્ટે શું કર્યું? એ પાકો રાજભક્ત છે. હુકમની અવજ્ઞા કરીને, ઓળખી ન શકાય એવો વેશ પલટો કરીને એ પાછો રાજા પાસે આવી એના રસાલામાં એક ચાકર તરીકે નોકરી કરે છે, જેથી જરૂર પડે રાજાને મદદરૂપ થઈ શકાય. આટલો બધો એ દેશભક્ત છે. ગોંધરેલના ઘરે જે બન્યું તેથી રાજા પણ સમજી જાય છે કે મોટીને ત્યાં પોતાના માનપાન સચવાશે નહીં. દીકરી તો બને ત્યાં સુધી બાપ સાથે બોલવાનું પણ ટાળતી. એટલે રાજાનો ગુસ્સો ભડકે છે. જેને ધોલ ધપાટ કરેલી એને જોતા જ એ કહે છે, આમ આવ અલા, તું જાણે છે હું કોણ છું? પેલો કહે છે, જી, આપ મારી માલકણના બાપ છો. તારી માલકણનો બાપ? સાલા રોચા કૂતરા! હું આપ કહો છો એમાંનો કંઈ નથી, રોચો પણ નથી, કૂતરો પણ નથી. મારી સામે આમ વાત કરવાની તારી હિંમત! અને વળી એક ધોલ મારે છે. તમે આમ મારશો તે હું સાંખી નહીં લઉં. એક નોકરની આવી બદતમીજી કેન્ટથી નથી જોવાતી. પેલો જવા જાય એને પગની આંટી મારી કેન્ટ એને પછાડે છે. હવે તને સમજાશે કે રાજા અને નોકર વચ્ચે શું ભેદ હોય. રાજાના 100 જણના રસાલામાં એનો પ્રિય વિદૂષક પણ છે. એ માત્ર મનોરંજન ખાતર મનોરંજન નથી કરતો. પ્રસંગોપાત એની જે ઉક્તિઓ આવે છે એ નાટકના કેટલાક ગૂઢાર્થ પણ સ્ફુટ કરે. એ પોતે એક પ્રતિકાર્થ ધરાવતું પાત્ર છે. કહેવામાં તો એ ફૂલ મૂર્ખ છે, પણ સાચી રીતે એ ફૂલિશ, અક્કલ વિનાનો નથી. જ્યારે લિયરે રાજા હોવા છતાં શરૂથી જે કર્યું એ બધું જ મૂર્ખતાપૂર્ણ હતું, ફૂલિશ કહી શકાય એવું. એ ઉપરાંત પાછળથી દીકરીઓના દુર્વ્યવહારથી એ ખરેખર ચિત્તભ્રમનો શિકાર બને છે. તે પણ પાગલ એટલે કે ફૂલ સાથે વિરોધાવા જેવી સ્થિતિ છે. એ જ રીતે નાટકમાં ગ્લોસ્ટરનો સાચુકલો અંધાપો અને રાજા પણ દીકરીઓને ઓળખી નથી શકતો એટલે છતી આંખનો અંધાપો. સરખામણી કરવી હોય તો આ બેઉ પરિસ્થિતિની પણ કરી શકાય. વધુમાં કુદરતમાં વ્યાપેલ તુમુલ તોફાનનો પણ પ્રતિકાર્થે રાજાના મનમાં જે લાગણીઓનું જે તુમુલ તોફાન જાગ્યું છે એની સાથે પણ એની સરખામણી કરી શકાય. રાજાએ જેને 2 વખત ધોલ ધપાટ કરી એ નોકર ઓસ્વાલ ગોંધરેલનો ખાસ સેવક છે. એને આમ માર્યો અને પાડ્યો એ તો હવે હદ થઈ ગઈ. એટલે ગોંધરેલ દબાવી રાખેલો ગુસ્સો હવે બાપ આગળ પ્રગટ કરે છે. એ કહે છે, તમારા રસાલાનો વિદૂષક અને બીજા પણ હવે હદ વટાવે છે. હા, તેઓ સતત લડતા અને લડવાડ વળતા જોવા મળે છે. આ મારાથી સહન નહીં થાય. આ લોકોને કંઈ કહેવા વારવાને બદલે તમે પણ એમને છાવરો છો. રાજા તો જેને ડાહી દીકરી ગણેલી એના આવા અણધાર્યા વર્તાવથી સ્તબ્ધ થઈ ગયા. આવી તંગ પરિસ્થિતિને હળવી બનાવવા માટે, સહ્ય બનાવવા માટે વિદૂષક વચ્ચે પડે છે. એ કહે છે, મહારાજ ગધેડો હોય તે પણ એટલું તો સમજી શકે
કે ક્યારે ઘોડો ગાડી ખેંચવાને બદલે ગાડી ઘોડાને દોરતી હોય છે. સમજવું હોય તો સમજી જાઓ. દીકરીના આટલા જલ્દી બદલાયેલા વલણથી હતપ્રભ થયેલો, આઘાત પામેલો લિયર આ વ્યવહારને જીરવી શકતો નથી. હવે પછી એની જે ભ્રમિત દશાના આપણે સાક્ષી થવાના છીએ, એના બીજ જાણે કે અહીં રોપાઈ ગયા. આ ક્ષણે એને પોતાના વિશે સવાલ થાય છે. શું હું બદલાઈ ગયો એમ? કે પછી હું જ મટી ગયો? લિયર આમ બોલે, આમ ચાલે, એને આંખ છે કે નહીં? એનું મગજ સાબુત છે કે પછી નવળું પડી ગયું છે? લિયરની બુદ્ધિ બહાર મારી ગઈ છે? કોઈ મને કહેશે કે હું છું કોણ? લિયર છું. આ તબક્કે વિદૂષક એને જે કહે છે તે દેખીતી રીતે તો વિનોદી વાત હોય એવું લાગે, પણ હકીકતે એના શબ્દોમાં ઊંડો મર્મ છે. લિયરના બધા પ્રશ્નોના વિદૂષક ટૂંકા અને ટચ જવાબ આપે છે. વિદૂષક કહે છે, તું લિયરનો પડછાયો માત્ર છે. સાચો લિયર તો ક્યારનો વિલાઈ ગયો. આ ભ્રમિત ચિત્ત લિયર તો પડછાયો ગણાય. હવે બદલાયેલી મનસ્થિતિમાં જાણે એ સગી દીકરીને પણ ન ઓળખતો એમ પૂછે છે, સન્નારી, આપનું નામ જણાવશો? પણ ગોંદરેલ તો એના દર્પમાં જ છે, એટલે છંછેડાઈને કહે છે, આવું પૂછીને તમે મારી મજાક કરવા માંગો છો? એમ કરવાને બદલે મારા કહેવાનું તાત્પર્ય સમજો જરા. મારું કહેવું એટલું જ છે કે તમે હવે ઉંમરે પહોંચ્યા છો, તો ઉંમર પ્રમાણે સમજણ પણ દેખાડો ને. અહીં તમે 100 જેટલા માણસોને પાળો છો, એ બધા ધાંધલિયા, ઉદ્ધત અને ચરિત્રહીન છે. એમની રીતભાતથી મારા માણસો પર પણ ખરાબ અસર પડે છે. આ રાજમહેલ છે, પણ તમારા માણસો તો જાણે કે ધર્મશાળા કે એથી વધારે કામલીલા ભજવવાનું કુટ્ટણખાનું હોય ને એમ વર્તે છે. આ બધું હવે રોકવું જ રહ્યું. આજે તો હું વિનંતીના સૂરમાં તમને કહું છું, પણ મારા કયા મુજબ નહીં થાય તો ના છૂટકે તમારા રસાલામાં કાપ મૂકી ફક્ત એવાઓને જ રહેવા દઈશ જેમના વર્તન વ્યવહાર તમારી ઉંમરને શોભા આપતા હોય. લિયરનો રાજવી મિજાજ તો એવો ને એવો જ છે, એટલે ગોંદરેલને કંઈ જવાબ આપવાના બદલે તત્કાલ નિર્ણય લઈ પોતાના રસાલાને હુકમ કરે છે, અલ્યા, આપણા રસાલાને એકઠો કરો, અબ ઘડી ઘોડા પલાણો. તારા જેવી કમજાતને વધારે તસ્દી નહીં આપું. મારે તારા સિવાય પણ એક દીકરી છે. અરે ઉતાવળ કરો, પલાણો ઘોડા. પેટનું છોરું જ આવું શેતાની નગુણાપણું બતાવે એ તો બહુ તિરસ્કારને પાત્ર છે. ત્યાં આવી ચડેલો ગોર્નિલનો પતિ ડ્યુક ઓફ આલ્બાની સસરાને શાંત પાડવા કરે છે તો રાજા બમણા ગુસ્સાથી બરાડે છે, ધિક્કાર છે આવી લાલચુ દીકરીને. ગોંદરેલ કહે છે, મારા કોઈ વાંક ગુના વગર આવું બોલો કે આમ ત્રાગું કરો એ તો મારી સમજ બહારનું છે. લિયર કહે છે, તને ભલે એવું લાગતું હોય કે તારો કોઈ વાંક નથી. ઓ પ્રકૃતિની દેવી, સાંભળ મારી આરજુ. આની કુખ ભરવાનો તારો કોઈ ઈરાદો હોય તો એ મોકૂફ રાખજે. ભલે એ કુખ કોરી રહે, અને જો સંતાન આપવાની ઈચ્છા જ હોય તો એવું આપજે કે આને પણ ભાન થાય કે નગુણા સંતાનો સર્પદંશ કરતાં પણ કેટલી વધારે પીડા આપનારા હોય છે. એક બાપ દીકરીને આવો શાપ આપે છે. આલ્બની કંઈ સમજી શકતો નથી. ગોંદરેલ કહે છે, કંઈ પણ સમજવાની તસ્દી લેવા જેવી પણ નથી. ઘડપણમાં મારા બાપની બુદ્ધિ બહેર મારી ગઈ છે. અને વધુ જાણવું હોય તો બોલાવો આપણા વફાદાર સેવક ઓસવાલને. એમના 100 માણસોનો રસાલો આપણા જ માણસોને દબડાવે, ધોલ ધપાટ કરે, એ બધું કેમનું ચલાવી લેવાય? કંઈ વચલો સમાધાનકારી રસ્તો નીકળે એવા આશયથી આલ્બની ગોંદરેલને કહે છે, તારી બીક કદાચ વધારે પડતી હોય. ગોંદરેલ કહે છે, સેફર ધેન ટ્રસ્ટ ટુ ફાર. અતિ વિશ્વાસ કરતા સાવધાની સારી. ગોંદરેલે પાણી પહેલા પાળ બાંધતી હોય એમ રેગનને પહોંચાડવા એક પત્ર પણ લખી દીધો. જે મોકલતા એને રોકવાની કોશિશ કરતા પતિને કહે છે, નો માય લોર્ડ, ધીસ મિલ્કી જેન્ટલનેસ એન્ડ કોર્સ ઓફ યોર્સ. ના મહારાજ, તમારી આ દૂધ જેવી સજ્જનતા એ બધું હાનિકારક છે. આ સજ્જનતાનો મારો બાપ એને લાયક નથી.
જેમ ગોનરીલ તેમ લિયર પણ કેન્ટના હાથે રેગનને માટે કાગળ મોકલે છે, ત્યારે વાસ્તવદર્શીઓ વિદૂષક એની વિનોદી શૈલીમાં એવા મતલબનું કહે છે, રેગન પણ કદાચ ગોનરીલ જેવો જ વ્યવહાર કરે. એટલે હવે તખતો રેગનના ઘરે ખસે છે. જોકે લિયરનો રસાલો ત્યાં પહોંચે ત્યારે એને આવકાર આપનાર ત્યાં કોઈ હાજર નથી. રેગન એનો પતિ કોર્નવાલ તો ક્યાંક ગયા છે. એટલું જ નહીં, પાછા વળતા રસ્તામાં ગ્લોસ્ટરને ત્યાં થોડું રોકાવાના છે. એવી વાત વહેતી થઈ છે કે આલ્બની અને કોર્નવાલ બેઉ સાઢુભાઈ વચ્ચે કંઈ સારાસારી નથી, જેના પરિણામે એ બંને અંદરો અંદર કદાચ લડાઈમાં પણ ઉતરે. જ્યારે એડમંડ આ જાણે છે ત્યારે એ ખુશ થાય છે કે આપણને તો ભાવતું તું ને વૈદે બતાવ્યું. એને તો બધી બાજુ લાભ જ લાભ દેખાય છે. એક તરફ એની કાન ભંભેરણીના પરિણામે ગ્લેસ્ટર હવે એડવર્ડ પર ચાંપતી નજર રહે એવું ગોઠવ્યું છે. બીજી તરફ જો આ બેઉ સાઢુભાઈ વચ્ચે પણ અણબનાવની વાત સાચી હોય તો પોતાને તો એટલે કે એડમંડને તો લાભ જ લાભ છે. કોર્નવાલ આવવાનો છે જાણી એ એડવર્ડને સમજાવે છે કે ક્યારેક કોર્નવાલ વિશે એ ઘસતાતું બોલ્યો હશે, તેથી એનામાં ખુન્નસ ભરાયેલું છે. એટલે આવે ત્યારે એડગર એની નજરે ન પડે એ એના હિતમાં છે. એડવર્ડ જવા કરે છે ત્યાં ગ્લાસ્ટર આવતો દેખાય છે. એટલે એડવર્ડ સાથે એડમંડ તલવાર દ્વંદ કરવાનો હોય એમ તલવાર ખેંચે છે. આમ કરવામાં એનો ખરો ઈરાદો તો એડગર કેટલો દુષ્ટ છે એ ગ્લોસ્ટર પાસે પુરવાર કરવાનો છે. એટલે એ પોતાની જ તલવારથી પોતાના શરીરે છરકો કરી ગ્લોસ્ટરના આવતા જ એવું સમજાવે છે કે એ તો તમને મારવા માંગતો હતો, પણ હું એને રોકવા વચ્ચે પડ્યો તો મને ઈજા થઈ. અને કોઈના આવવાનો પગરવ સાંભળી એડવર્ડ તો ભાગી ગયો. કાચા કાનનો ગ્લોસ્ટર આ વાર્તાને પણ સાચી માની લે છે. રેગન અને કોર્નવાલ પણ જાણીને આઘાત પામે છે. રેગનને તો વળી એમ પણ લાગે છે કે લિયરના રસાલાના જ કોઈ દોરી સંચાર આની પાછળ હોવો જોઈએ. ઘેરથી નીકળતા પહેલાં રેગનને ગોનરીલની ચિઠ્ઠી મળી ગઈ હતી. એટલે એને આવી શંકા ગઈ. જ્યારે એડમંડની વાર્તા સાંભળ્યા પછી કોર્નવેલ તો એડમંડની પિતૃભક્તિ પર ઓળઘોળ થઈ ગયો. એ કહે છે, તે ખરેખર સંતાન ધર્મ બજાયો અને તારું આ કૃત્ય જોયા પછી હું તને મારો વિશ્વાસુ સેવક નિમું છું. રેગન પણ સંમત થતા કહે છે, તારા જેવાની સલાહની અમને ઘણી જરૂર પડશે. રેગન અને કોર્નવેલ ઘરે ન મળવાથી અને તેઓ ગ્લોસ્ટરને ત્યાં રોકાવાના છે તે જાણી કેન્ટ પણ તપાસ કરવા ગ્લોસ્ટરને ત્યાં આવે છે. દરમિયાન કદાચ રેગન કોર્નવેલને લિયરના રસાલા બાબતમાં ખબર આપવા ઓસ્વાલ્ડ એના ઘોડા પર ત્યાં આવ્યો છે અને સૌ પહેલી એની નજર કેન્ટ પર પડે છે. એ પોતે કેન્ટને ઓળખતો નથી. હશે કોઈ સેવકની કક્ષાનો માણસ. એ પૂછે છે, ઘોડો ક્યાં બાંધીએ? કેન્ટ જવાબ આપે છે, પેલો ખાદવ્યો ખાડો છે ને ત્યાં. ઓસ્વાલ્ડ નવાઈ પામે છે. આમ કેમ બોલે છે? એક અજાણ્યા માણસ સાથે આવી રીતે કેમ વાત કરે છે? કેન્ટ કહે છે, તું મને નહીં ઓળખતો હોય, હું તો તને બરાબરમાં ઓળખું છું. તું અવ્વલ નંબરનો ધૂર્ત, હરામખોર, હલકટ, તું માખીબાજ છે. અને આમ જો તો અંદરથી તો તું કાયર માણસ છે. રમેશ ઓઝા લખે છે કે અહીં 23 ગાળ માટેના વિશેષણ 23 એક સાથે ઓસ્વાલ્ડ માટે કેન્ટ વાપરે છે. ઓસ્વાલ્ડ કહે છે, તું જેને ઓળખતો પણ નથી, જે તને નથી ઓળખતો, એની સાથે આવી હલકી ભાષામાં સીધો કેમ મંડી પડ્યો છે? વાત ઝઘડા સુધી પહોંચે છે. કેન્ટ ઓસ્વાલ્ડને સારી પેઠે મેથી પાક આપીને ખોખરો કરે છે. હોહા સાંભળી એડમંડ ઉઘાડી તલવારે ત્યાં ધસી આવે છે. બંનેને છૂટા પડવા જણાવે છે. એના જવાબમાં કેન્ટ કહે છે, તું વચ્ચે ન પડતો છોકરા, નહીં તો તને પણ તલવારબાજીના 2-4 પાઠ ભણાવી શકું. એડવર્ડની પાછળ કોર્નવેલ અને ગ્લોસ્ટર પણ ધસી આવે છે. સામસામી તલવારો ખેંચાયેલી છે. કોર્નવેલ કહે છે, અરે ટાઢા પડો ટાઢા. અરે આ તો ગોનરીલનો કાસદ સંદેશાવાહક છે. અલા ઓસ્વાલ્ડ શું છે? ઓસ્વાલ્ડ કહે છે, શું કહું, હું તો સરખો શ્વાસ પણ નથી લઈ શકતો. કેન્ટ કહે છે, તો એમ જ હોય, બહુ બહાદુરી બતાવવા જતો હતો ને હરામી. કજિયાનું મૂળ આ બદમાશ જ છે. બુઢ્ઢો જાણીને જવા દીધો.
નહીં તો. પણ કોર્નવાલ બંનેને ચૂપ કરી દેશે. ધીરે ધીરે બધી વાત કઢાવ્યા પછી કોર્નવાલ કેન્ટના પગમાં બેડી નાખવાનો નિર્ણય લે છે. જોકે કેન્ટ તો તે છતાં નરમ પડવાનું નામ લેતો નથી. એ તો રેગન તરફ ફરીને કહે છે, તારા બાપનો પાળેલો કૂતરો હોત તો પણ તે મારી સાથે આવો વ્યવહાર ન કર્યો હોત. ગ્લોસ્ટર પણ કોર્નવેલને આવી સજા કેન્ટના માથે ન ઠોકી બેસાડવા સમજાવે છે. એ કહે છે લિયરને આ નહીં ગમે, પણ બધી સમજાવટ એળે જાય છે. કોર્નવાલ મક્કમપણે કહે છે, એમને હું જવાબ આપીશ. લિયર ગોંદરેલને ત્યાં જ રહેતો હોવા છતાં એના જ કાસત સાથે લિયરના માણસે આવું વર્તન કર્યાનું એ જાણશે ત્યારે એને કેટલું માઠું લાગશે એમ રેગન પણ સૂર પુરાવે છે અને એ પણ કેન્ટના પગે બેડી નાખવાના નિર્ણયને ટેકો આપે છે. બાકીના બધા ત્યાંથી જતા રહ્યા પછી ગ્લોસ્ટર અને કેન્ટ જ રહ્યા. ગ્લોસ્ટર કહે છે, મારા ના કહેવા છતાં ડ્યુકે મનનું ધારું જ કર્યું. જોકે હું તો હજી એને સમજાવવા કોશિશ કરીશ. એડમંડે ગ્લોસ્ટરનો વિશ્વાસ જીતી રફતે રફતા એની કાન ભંભેરણી એટલી હદે કરી દીધી છે કે એડવર્ડના માથે મોત ભમી રહ્યું છે એટલે જીવ બચાવવા એ ભાગી છૂટ્યો છે. એ અત્યારે એક અજાણ્યા બગડામાં આવ્યો છે અને જાત સાથે ઘેરી વળેલા જાનના જોખમ સંદર્ભે કહે છે, એડગર, મેં પડો વગડાવતો સાંભળ્યો કે મને ગમે તેમ કરીને પકડવો. અત્યાર સુધી તો જંગલમાં ઝાડની બખલોમાં સંતાતો નાસ્તો એ લોકોની પકડમાંથી છટકી શક્યો છું. જોકે કોઈ સ્થળ મને સલામત નથી લાગતું. ગમે ત્યારે પકડાઈ જવાય એવું લાગે છે. મારે ગમે તેમ ભાગી શકાય ત્યાં સુધી ભાગીને સલામત રહેવું છે અને એ માટે મારે વેશ પલટો કરવો. મારે મુફલીસ લેબાસ, ચીંથરા જેવા વાલ અને કમરે પોતળીને ચહેરે મેશના લપેડા કરી લેવા જોઈએ. એ ખરું કે કાતિલ પવનોમાં પોતળીભેર રહેવાનું ભટકવાનું બહુ વસમું હશે, પણ મારે અત્યારે તો જાણે ગાંડાઓના દવાખાનામાંથી ભાગેલ પાગલ હો એમ જ દેખાવું પડશે. એડગર તરીકે મારું હાલમાં તો કોઈ વજૂદ નથી. જ્યારે ટોમ નામ ધરી ભટકતા ગાંડા માણસ ગણાવવામાં કંઈક તો સાર છે. આપણે આગળ જોયું કે ગ્લોસ્ટરને ત્યાં આવેલો કેન્ટ બેડીઓમાં બંધાયો છે. એની વાંસે વાંસે રાજાનો રસાલો પણ આવે છે. રાજાને સમજાતું નથી કે બાપને માટે જીવ કાઢતી દીકરી રેગનને આગોતરી જાણ કર્યા છતાં એ અને જમાઈ ઘેરથી કેમ જતા રહ્યા. ત્યાં તો એની નજર બેડીઓમાં જકડાયેલા કેન્ટ પર પડે છે. અલ્યા, અહીં આવીને આવી ભૂંડી રીતે દિલ બહેલાવી રહ્યો છે કે શું? વિદૂષક કહે છે, હા જુઓ, એણે પગમાં શું પહેર્યું છે તે જુઓ. ખરી વાત છે, ઘોડાને લગામ હોય, કૂતરાના ગળે પટ્ટો હોય, બંદરને મદારી કમરેથી બાંધે અને માણસ મર્યાદા બહારનો વ્યભિચારી બને તો કાં તો એને લંગોટ પહેરાવાય કે પછી આની જેમ બેડીએ બંધાય. લિયર કહે છે, તને પગે બેડી નાખવામાં કોઈકની કંઈક ગેરસમજ થઈ હોય એવું લાગે છે. કોણે કર્યું આ? માણસ તેમજ બાઈ માણસ એમ બે જણે મળીને આ કર્યું છે. બે એટલે તમારા જમાઈ અને દીકરી. લિયર કે હોય નહીં, એમ જ છે. હું માનું જ નહીં ને? માનવું પડશે. એ આવું કરે જ નહીં. એણે જ આવું કર્યું છે. આટલા સંવાદને અંતે કેન્ટ જે કંઈ બન્યું એ વિગતે જણાવે છે અને કહે છે કે વધારે જાણવું હોય તમારી દીકરી અંદર જ બેઠી છે કહેશે. લિયર અંદર ગયા પછી કેન્ટ પૂછે છે, મહારાજના રસાલામાં આજે આટલા ઓછા માણસો કેમ? વિદૂષક કહે છે, આવો સવાલ પૂછે તો તું બેડી પહેરવાના લાગનો જ કહેવાય. કેમ એવું? અરે, એટલું તો કીડી પણ શીખવી શકે કે શિયાળે ખોરાકના કણ મેળવવા મહેનત નથી કરવી પડતી. આંધળાઓ નાકની દાંડીએ ચાલે. ઢાળ પરથી ગબડતા પૈડાને પકડવાની લાઈમાં ડોક ભાંગવાની નોબત આવે એટલે એને ગબડવા દેવામાં ડાપણ. આ મારી સલાહ ગાંઠે બાંધી રાખ. આનાથી વધારે સારી સલાહ આપનારો કોઈ ડાયો માણસ તને વધારે સારી સલાહ આપે તો મારી સલાહ પાછી આપી દે છે. એટલામાં ધૂંધવાયેલો લિયર ગ્લોસ્ટરની સાથે પાછો આવે છે. દીકરી અને જમાઈએ એમ કેવડાવીને મળવાની ના પાડી કે એમની તબિયત સારી નથી. આ કેવળ બહાનું છે સમજતા લિયરને લગભગ ખાતરી થઈ ગઈ કે બીજી દીકરીએ પણ બાપ સામે બગાવત કરવાનું નક્કી કર્યું છે. એનો ગુસ્સો શાંત પાડતા ગ્લોસ્ટર એને કહે છે, મહારાજ, આપ તો જાણો છો કોર્નવોલ મૂળથી તીખા મિજાજનો છે. મન પર લેધેલું એ મૂકે એમ નથી.
લિયર કહે છે, અરે એના તીખાની એસી કી તેસી, હું એની સાથે અને દીકરી સાથે વાત કરીને જ રહીશ, મેં પણ એમને કહ્યું છે. લિયર કે કહી દીધું? અરે જઈને એમ કહે કે મહારાજ લિયર કોર્નવેલના ડ્યુક સાથે વાત કરવા માંગે છે, અને રેગનને કે તારો બાપ તારી સાથે વાત કરવા માંગે છે, અને ઉમરજે, તારી વાતમાં ઉમેરજે કે આ હુકમ છે અને એને અનુસરવાનું છે. આ મારા સેવકને કેમ આમ બેસાડ્યો છે? માંદગીનું તો બહાનું છે, એટલે જા ડ્યુકને કે અત્યારે અબઘડી મારે વાત કરવી છે, અને મારો સેવક મારા હવાલે કરો. અને બોલાવા છતાંય જો એ નહીં આવે તો બારણે જઈને ઢોલ વગાડીશ. વાત વણશે નહીં વધારે એટલે ગ્લોસ્ટર પાછો અંદર જાય છે. લિયરના દીકરી જમાઈ સાથે વાત કરે છે. વિવાદ વકરે નહીં એટલે કેન્ટને મુક્ત કરી દે છે. હવે લિયરને ધૂંધવાટનું કોઈ કારણ નથી. લિયર કહે છે, દીકરી રેગન, તારી બહેન તો આપેલી ખાતરીથી નામક્કર ગઈ, બહુ લાગણી શૂન્ય થઈ ગઈ છે. રેગન એને ટાઢા અધવચ્ચે રોકે છે. ટાઢા પડો પિતાજી, તમે એની યોગ્યતાને પીછાણી નથી શક્યા. એ પોતાની જવાબદારી નિભાવવાનું ચૂકે નહીં. તમારા રસાલાના ઉધામાં ખાળવાના ઈરાદે એનું કદ ઘટાડ્યું, એમાં એનો દોષ નથી. તમારી હવે ઉંમર થઈ. તમારે એવા લોકોની વાત માનવી જોઈએ જે તમારા કરતાં સારી રીતે દૂરનું જોઈ સમજી શકતા હોય. એટલે વિનંતી કરું છું કે મોટી બહેનને ત્યાં પાછા સીધાવો અને એકરાર કરો કે તમે ખોટું કર્યું છે. લિયર ગુસ્સાથી તમતમી જઈને, હું કબૂલ કરું, માફી માંગુ, જઈને કહું કે દીકરી મારી આવરદા થઈ છે, તારી સામે ઘૂંટડિયા પડીને યાચના કરું છું, મને અંગ ઢાંકવા વસ્ત્રો આપ, પાથરવા માટે પથારી આપ, અને પેટ ભરવા માટે 2 કોળિયા ધાનની ખાતરી આપ. એમ બસ બહુ થયું પિતાજી, આવા ત્રાગા તમને શોભતા નથી. જાઓ બહેનને ત્યાં સીધાઓ. કદાપી નહીં. મારો રસાલો અડધો કરી નાખ્યો, મને કડવા વેણ કહ્યા. આવા નગુણાપણાનો બદલો ઈશ્વર જરૂર આપશે. રેગન કહે છે, ફટ છે પિતાજી, તમે તો કાલે ઉઠીને મને પણ આવા અશુભ વેણ કહેશો. ના ના રેગન, તને ક્યારેય શાપ ન આપું. હું જાણું છું તું મને કઠોર બનવાનું કારણ જ નહીં આપે. તું કશા કચવાટ વગર મારી સગવડો અકબંધ રહેવા દેશે. તું ગમે તેમ નહીં બોલે. પિતા પ્રત્યેના દીકરીના દાયિત્વને તું સમજે છે. કૃતજ્ઞતા શું છે તે તું સમજે છે. મેં અડધું રાજ તમને આપ્યું છે, એ તું ભૂલી જાય એવી નથી. રેગન કહે છે, એ બધું ઠીક છે, મુદ્દાની વાત પર આવો. મારા સેવકને કોણે બેડીઓમાં નાખ્યો? રેગન જવાબ આપવા જાય ત્યાં ગોંદરીલના રસાલાના પડઘમ સંભળાય. એણે રાજા સાથે બનેલ ઘટનાની પત્રથી તો જાણ કરી જ છે, પણ પાછી રૂબરૂ પણ એ ત્યાં આવે છે. એ આવે ત્યારે એને જોતા વેત લિયર તાડુકે છે. આ મારા ધોળાની પણ તે શરમ ન રાખી. આની સાથે તું હાથ મેળવશે રેગન? ગોંદરીલ કહે છે, કેમ નહીં? મેં શું ગુનો કર્યો? સારાસાર વિવેક પણ ન સમજનાર માણસ કહે એટલે કોઈ વર્તન ગુનો નથી બની જતું. લિયર કહે છે, આ સાંભળીને મારી છાતી ફાટી કેમ નથી પડતી. ઉપર જોયું તેમ કેન્ટને બેડી કોણે નાખી, કેમ નાખી એનો સવાલ લિયરે રેગનને કરેલો, પણ જવાબ કોર્નવેલ આપે છે, બેડી મેં નખાયેલી. આ માણસે કરેલા વર્તનની સજા તો ઘણી વધારે થવી જોઈએ. આ સાંભળીને રાજા પિત્તો ગુમાવે છે. એ કંઈ બોલવા જાય એ પહેલાં રેગન મૂળ વાત તરફ એનું ધ્યાન દોરે છે. તમારે નક્કી થયા મુજબ મહિનો તો મોટીબેન સાથે રહેવું જ જોઈએ. એ મુદત પૂરી થયે મારા ઘરે આવો. ત્યારે અડધો અરધ રસાલાને બરખાસ્ત કર્યા પછી જ આવજો. હું એને ત્યાં પાછો જાઉં? 50 માણસોને બરખાસ્ત કરવા દો? એના કરતાં તો હું ઘરની છત તજી ખુલ્લા આકાશ નીચે જંગલી પ્રાણીઓની વચ્ચે હવાના સપાટા સહેવાનું પસંદ કરીશ. બોલ્યા મોટા, પાછા જાઓ. તો પછી જેને મેં કંઈ જ ના આપ્યું અને છતાંય જે નાનીને લઈ ગયો એ ફ્રાન્સના રાજવી સામે ઘૂંટણિયા ઘસડાતો જઈ સાલિયાણું કેમ ન માંગવું, જેથી આ જીવન ટકાવી શકાય? બોલ્યા પાછા જાઓ. એના કરતાં એમ કેમ નથી કહેતી કે એની ગાડીનો હાંકનાર સાઈસ બનીને રહું? ગોંદરીલ કહે છે, તો જેમ મરજી પડે એમ કરો. લિયર કહે છે, તું તો કંઈ પણ બોલીને મારું મગજ બગાડતી જ નહીં, કારણ કે હવે તને તસ્દી આપવાનો નથી. એટલું જ નહીં,
તારી સામે પણ ક્યારેય આવવાનો નથી. તારામાં સુધારો આવવાનો હોય ત્યારે આવે. હું તો મારા 100 માણસો સાથે રેગનને ત્યાં રહીશ. રેગન કહે છે, ના, સાવ એમ નહીં. મેં તો હજી તમારા માટે કોઈ સગવડ પણ નથી કરી. મારી બહેન શું કરવું ઘટે તે બરાબર સમજે છે, એટલે એની વાત તમારે સાંભળવી જોઈએ અને આવેશમાં આવીને ગમે તેમ નહીં બોલવાનું. લિયર કહે છે, આવી વાત કરવી તને ઠીક લાગે છે? રેગન કહે છે, હું જે કહું તે બરાબર જ છે. હું તો પૂછું છું કે તમને 50 જણનો રસાલો કેમ ન ચાલે? તમારે વધારે લોકોને શું કરવા છે? કોઈ એક છત નીચે 2 હકુમત ચાલે કઈ રીતે? એ સ્થિતિમાં તો બબાલ જ થાય. લિયરના મનમાં દીકરીઓ બાબતમાં થોડો ઘણો ભ્રમ રહેવા પામ્યો હોય એ પણ આ બેઉની વાતચીત સાંભળીને ભાંગીને ભૂક્કો થઈ જાય છે. કરુણતા એ છે કે ઘડી પહેલાં જે માણસ ગોંદરીલને ત્યાં પાછો તો કોઈ સંજોગોમાં નહીં જાવ એ મક્કમપણે કહેતો હતો, એ ગોંદરીલ જે કે તે કરવા માટે મજબૂર થાય છે. મારા 50 જણના રસાલાના સાથે હું તારે ત્યાં આવીને રહીશ. ગોંદરીલ 25 કરતાં ગમે તેમ તો એ સંખ્યા બમણી તો છે, એટલે મને લાગે છે રેગન કરતાં મારા માટે તારો પ્રેમ બમણો છે. પણ એની આંખો પૂરેપૂરી ઉઘડે જ નહીં, ફાટી જાય એવી નિર્લજ્જ વાત કરતા ગોંદરીલ કહે છે, 25નું પણ શું કામ છે? 10 કે 5 કેમ નહીં? રેગન પણ પાછી નથી પડતી. એકની પણ શી જરૂર છે? લિયર કે છે, જરૂર છે કે નહીં એની વાત ન કરતી. આજે મને લાગે છે કે આ રાજ્યનો દરિદ્રમાં દરિદ્ર જણ પણ જાણે મારા કરતાં વધારે પૈસાવાળો છે. મને સમજાઈ ગયું છે કે મેન્સ લાઈફ ઇઝ ચીપ એઝ બેસ્ટ. માણસની જિંદગી જનાવરની જિંદગી જેટલી જ સસ્તી છે. એ પ્રભુ, મારામાં સહનશીલતા પ્રગટાવો. હું એક બુઢો માણસ આજે કેવી દયનીય સ્થિતિમાં મુકાયો છું. આવી બુદ્ધિ આ દીકરીઓને તે જ આપી હોય તો એ વેઠી લેવા જેટલી બેવકૂફી મને આપ, અથવા મારામાં પુણ્ય પ્રકોપ જગાડ. મારે બૈરાઓની જેમ રડવું નથી. બંને દીકરીઓ તરફ તમે એમ માનો છો ને કે હું કલ્પાંત કરીશ? બિલકુલ નહીં. આ હૃદયના ટુકડા થઈ જાય તો પણ હું કલ્પાંત નહીં કરું. આમ બોલી લિયર તો જતો રહે છે. થોડી વારે ગ્લોસ્ટર ત્યાં આવીને જણાવે છે, રાજાએ ઘોડાઓ મંગાવી લીધા છે અને અહીંથી પ્રયાણ કરી જવાની તૈયારીમાં છે. એ ક્યાં જશે એ ખબર નથી. કોર્નવેલ કહે છે, આવા મનસ્વી માણસો પોતે જ ઊભા કરેલા આઘાતોમાંથી કંઈ શીખે તો સારું. હવે પછી જે નાટક છે એમાં પ્રતિકાત્મકતાનું તત્વ વધારે છે. એક 80 વર્ષ વટાવી ચૂકેલો વૃદ્ધ, જેના સ્વભાવમાં સત્તા છે, જેને પોતાના જ સંતાનો સંપૂર્ણપણે સત્તાથી વંચિત અને ઓશિયાળો બનાવી દે છે, એ રાજાની મનોભૂમિમાં કેટલી લાગણીઓનું તુમુલ તોફાન જાગે એનો બીજાને અંદાજ ન આવી શકે. દીકરીઓએ ગરજસરી અને વૈદ વેરીની રીતે પિતાને એક પછી એક આઘાતો આપ્યા છે. એના પરિણામે એ નિર્ભ્રાંત અને સંભ્રાંત દશામાં આવી ગયો છે. આવી કૃતજ્ઞ દીકરીઓના આશ્રય રહી અવમાનના અને આઘાતો વેઠતા રહેવા એના કરતાં કુદરતની થપાટો વેઠવાનું એને વધારે સહ્ય લાગે છે. એ ઘર છોડીને નીકળી ગયો છે. હવે કેવળ કુદરતના આશ્રય છે. કુદરતમાં તુમુલ તોફાન જાગેલું છે. સાથે ફક્ત કેન્ટ અને વિદૂષક છે. લિયરનું બોલવું પ્રલાપોથી ભરપૂર છે. એના વર્તનમાં વિસંગતિ છે. એના સદાના સાથી વિદૂષકની માર્મિક રમૂજોથી પણ હવે એનું રંજન થતું નથી. લિયરના સંભ્રામ ચિત્તના પ્રલાપની એકાદ ઝાંખી જોઈશું, નહીંતર બહુ લાંબુ થઈ જશે. લિયર કહે છે, આ ધરતીને સાગરના તળિયે ધરવી દઉં. બધું ઉથલ પાથલ અને રફે દફે ભલે થાવ, ભલે તુમુલ તોફાનો ત્રાટકે, ભલે પ્રલયકારી જળરેલ આવે, ભલે બધું ડૂબી જાય, ભલે ભડકા થાય, પૃથ્વી પાતાળે ચંપાય, આવામાં સંસારની બધી નગુણી સંતતિનું નામો નિશાન મટી જાય એમ હું ઈચ્છું છું. વિદૂષક એને ના પાડે છે કે આવું ન બોલો, દીકરીઓની માફી માંગી લો. લિયર જાણે એને સાંભળ્યો જ નહીં, એવું કહે છે, તોફાનને ત્રાટકવું હોય એટલા વેગથી ત્રાટકવા દો. આકાશ આગ ઓકે તો ઓકવા દો.
ભલે વરસાદની ઝડીઓ થાય તો પણ કુદરતી આપત્તિઓનું કોઈ અંગ એવું નથી જે મારી દીકરીઓ જેટલું નિર્દય હોય. વળી કુદરત કંઈ મને વફાદાર રહેવા બંધાયેલી નથી. એટલે એક અકિંચન, અશક્ત, તિરસ્કૃત ડોસલાની આમન્યા ન રાખે તો સમજાય, પણ સગી દીકરીઓ આટલી નીચતા દાખવે ના, હું સહનશીલતા નહીં તજું. એ જ સમયે કેન્ટ રાજાને કહે છે, મહારાજ, જેમને રાતે ખુલ્લામાં રહેવાની ટેવ હોય તેઓ પણ આવી રાતે ડોકિયું બહાર કરતા નથી અને જ્યાં જે આશ્રય મળે તે શોધી લે છે. આવું તોફાન જોવાની વાત તો દૂર, મેં તો જન્મ લઈને આવું તોફાન જોયું પણ નથી. તોફાન હોઈ શકે એવું કલ્પ્યું પણ નથી. લિયર આવું ભીષણ તોફાન જગાવનાર સર્જનહારને પણ ખબર પડવા દો કે કોણે એનો દ્રોહ થાય તેવું આચરણ કર્યું છે. કેન્ટ થરથરે છે. એને કહે છે, તું કેમ થરથરી રહ્યો છે? તે પણ કંઈ અપરાધ આચર્યો છે અને એનો એકરાર ન કર્યો હોય એવું છે કે પછી કોઈની વિરુદ્ધ કાવા દાવા કર્યા છે? જો હા, તો અબઘડી ઈશ્વરની ક્ષમા યાચના કરી લે. હું તો અપરાધ કરવા કરતાં અપરાધોનો ભોગ વધારે બન્યો છું. કેન્ટ આ ખુલ્લી જગ્યામાંથી રાજાને ક્યાંક સુરક્ષિત જગ્યાએ લઈ જવા ઉતાવળો થયો છે. મહારાજ, અહીં નજીકમાં જ એક ઘોલકા જેવું છે, ત્યાં જઈએ. કોઈ ભલો માણસ ત્યાં રહેતો હશે તો આશરો આપશે જ. પેલા ત્રણેય જાય છે. બહારથી જણાયું કે ઘોલકામાં કોઈ વસવાટ નથી, એટલે કોઈની રજા લેવાનો પ્રશ્ન નથી. લિયર કહે છે, તને એમ લાગતું હશે કે આ કાતિલ ઠંડી મારી ચામડીને આરપાર વિંધી રહી હશે, પણ મારી વાત કરું તો સંતાનોના નગુણાપણાની વેદના એના કરતાં અનેક ગણી વધારે તીવ્રતાથી સારનારી છે. પણ હું રડીશ નહીં, હું વેઠી લઈશ. ઓ દીકરીઓ ગોંદરીલ અને રેગન, તમારા ભલા ભોળા બાપે સર્વસ્વ તમને આપી દીધું. એ તેની મૂર્ખાઈ હતી. હવે એવું ક્યારેય નહીં થાય. એક બાજુ એડમંડ અને ગ્લોસ્ટરની કથા પણ સમાંતરે ચાલે છે. એડગરને પણ છુપાઈને રહેવું પડે છે, જે રીતે કેન્ટ છુપાઈને રહે છે. અને એકલા બધું જ વેઠવાની જે મનોયાતના છે એ પણ એ વેઠી રહ્યો છે. એ મનોમન કહે છે કે મહારાજને લઈ ગયા એ સારું જ થયું, સલામત રહે મહારાજ. એમની પીડાની તુલનામાં મારી પીડા તો નગણ્ય છે. સામ્ય હોય તો એક જ, એમનો સંતાપ સંતાનને લીધે છે, જ્યારે મારી પીડાના જનક પિતા છે. હકીકતે પિતા નથી, પણ એને એના ભાઈએ એવું સમજાયું છે. ગ્લોસ્ટર, કોર્નવેલ, આ બધાની જે કાવતરા, ઓસ્વાલ બધાના જે છે, એક ગ્લોસ્ટર કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે? તું મારો મહેમાન થઈને આવ્યો છે અને યજમાન સાથે આવો વ્યવહાર કરે? કોર્નવેલ કહે છે, બીજી લપછપ વગર કહી દે, ફ્રાન્સના રાજવી તરફથી તને મળેલા કાગળમાં શું લખ્યું છે? અને બીજું, લિયરને ક્યાં રવાના કરી દીધો છે? ગ્લોસ્ટર કહે છે, કાગળ સાવ સામાન્ય છે, એમાં કોઈની વિરુદ્ધ કંઈ નથી. અને મહારાજને પૂછે તો કહી દઉં કે એમને મેં ડોવર લઈ જવાનું એમના સાથીદારોને કહ્યું છે. ડોવર એટલા માટે કે તમે હિંસક તીણા નખથી ખુન્નસમાં એની આંખો ખેંચી ન કાઢો. મરતા પહેલાં મારે એટલું તો જોવું છે કે તમારા જેવા નગુણા સંતાનોનો ઈશ્વર ઉચિત ન્યાય કરે. કોર્નવેલ કહે છે, તારે તો જોવું હશે, પણ એ માટે આંખો હશે તો ને. આમ કહીને એ હુકમ કરે છે, એને બરાબર ઝાલો, એની આંખોને તો હું મારી એડી તળે ચાંપીશ. એમ કહી એ એની આંખોને કચડી નાખે છે. ત્યાં એના અનુચરો પૈકીનો એક રાડ પાડી ઉઠે છે, અટકી જાઓ, મેં બાળપણથી એમની ચાકરી કરી છે. આજે અટકી જાઓ એ શબ્દો ઉચ્ચારવા જેવી ચાકરી ક્યારેય નથી કરી. રેગન કહે છે, સાલા કૂતરા, તારી આ મજાલ. અરે બાઈ માણસને બદલે દાઢીધારી મરદ હોત ને તો આમ બોલવા બદલે તમારી દાઢી જ ખેંચીને ઉખાડી નાખી હોત. નોકરની આ મજાલ જોઈ કોર્નવેલ તલવાર ખેંચે છે, તો નોકર પણ એમ જ કરે છે, અને બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે. રેગનને દહેશત છે કે વિફરેલો નોકર કદાચ કોર્નવેલને મારી નાખે, એટલે એક તલવાર ઊંચકી એની પીઠ પાછળથી હુલાવી દઈ અને મારી નાખે છે.
બીજી તરફ જેની આંખ હમણાં જ ફોડવામાં આવી છે એ ગ્લોસ્ટર મદદ માટે એડમંડને રાડ પાડે છે. રેગન એને કહે છે, તને ધિક્કાર, એડમંડ તો તને ધિક્કારે છે અને તું એને જ મદદ માટે બોલાવે છે. તારા રાજદ્રોહ વિશે તારા દીકરાએ જ, એડમંડે જ અમને જાણ કરેલી. હવે ગ્લોસ્ટરને ભાન થાય છે કે પોતે માણસને પારખવામાં ભૂલ કરેલી છે. અહીં જો બધા જ માણસને પારખવામાં ભૂલ કરે છે. લિયર પોતાની બે દીકરીઓને પારખવામાં ભૂલ કરે છે, ગ્લોસ્ટર પોતાના દીકરાને પારખવામાં ભૂલ કરે છે. એડમંડની મદદ એને મળવાની તો વાત દૂર, કોર્નવેલ એને ક્યાંક દૂર રસ્તે મૂકી આવવાનો આદેશ અનુચરને આપે છે અને ગ્લોસ્ટરને પણ દૂર લઈ જાય છે. હવે ગ્લોસ્ટરને પોતાની ભૂલ સમજાય છે, પણ એનો કોઈ ઉકેલ નથી. નાટકકાર ચોથા અંકના પ્રારંભે બાપ દીકરાનો મેળાપ કરાવે છે, એડમંડ જે છુપાઈને રહે છે. પણ યુક્તિ એવી કરી છે, ગ્લોસ્ટરની આંખ ગઈ છે એટલે એડગર સામે આવે તો ઓળખી ન શકે. એડગરે આમ પણ વેશપલટો કરીને પોતાની ઓળખ પુઅર ટોમ તરીકે ધારણ કરેલી છે. એડગર ગ્લોસ્ટરને કહે છે, ખુશામતની આડમાં કે પીઠ પાછળ કોઈ દગાખોરી કરે તે કરતાં તો ખુલ્લી દુશ્મની કરનારો વધારે સારો. વૃદ્ધ ગ્લોસ્ટર, નામદાર, તમારા પિતાની અને તમારી ચાકરીમાં મેં 80 વર્ષ કાઢ્યા. ગ્લોસ્ટર એની વાત અટકાવતા, ભલા માણસ, તું અહીંથી જતો રહે. તારા દિલાસાથી મારું દર્દ ઘટવાનું નથી અને તને મારી મદદ કરતો જોઈ કોઈ તને મારી નાખશે. કેમ કરીને જતો રહું? તમારી આંખો ગઈ એટલે રસ્તો પણ નહીં સૂજે. જવાબમાં ગ્લોસ્ટર પોતાની જીવનમાં કરેલી ભૂલને કબૂલે છે. અરે, આંખો હતી ત્યારે રસ્તો નહોતો સૂજ્યો અને ગળથોલિયું ખાઈ ગયો. તેથી જ એડગર ખોટી રીતે મારી ખાફગીનો ભોગ બન્યો. આ વાત ચાલતી હતી એ દરમિયાન વૃદ્ધની નજર એડગર પર પડે છે. અલ્યા ભાઈ, તું ક્યાં જાય છે? તું તો પેલો પાગલ ટોમ નહીં? એ અકારણ તો ગાંડો નહીં થયો હોય ને? હજી તો કાલે જ મેં આવા એક જણને જોયેલો અને એને જોતા જ મને એડગર સાંભળી આવેલો. ગ્લોસ્ટર બહુ જાણીતી થયેલી પંક્તિઓ ઉચ્ચારે છે. ગ્લોસ્ટર કહે છે, જેમ નાના ટાબરિયા રમતમાં માખીને મુઠ્ઠીમાં મસળી નાખે છે, એમ ભગવાન માણસ જાત સાથે કરતો હોય છે. As flies to wanton boys are we to the gods. They kill us for their sport. એ રમતમાં આપણી આ દશા કરે છે. હવે એડગર કહે છે, ભગવાન તમારું ભલું કરે માલિક. ગ્લોસ્ટર અવાજ ઓળખી જાય છે. અરે, પેલો નાગડો ભટકતો પાગલ ટોમ તો નહીં? તે કહ્યું ને કે તે મારી ઘણા વર્ષ સેવા કરી છે. તો એક બીજું કામ કર, તાબડતોબ ડોવર તરફ પ્રયાણ કર અને આ ટોમને અંગ ઢાંકવા 2 કપડાં લઈ આવ. દરમિયાન હું વિનંતી કરીશ તો એ મને દોરવાની ના નહીં પાડે. અરે, એના મગજનું ઠેકાણું નથી. એ જ તો વખતની વિચિત્રતા છે ને કે ગાંડા આંધળાને દોરે. When madmen lead the blind. લે ભાઈ, મારો બટવો તું રાખ અને મને આ ટેકરીની ધારે પેલી તરફ જ્યાં સાગર ગુગવે છે ત્યાં લઈ જા. એડગર સંમત થાય છે. જોકે બટવો સોંપી દીધો અને દોરવણીની જરૂર નહીં રહે અને ઘોઘતા સાગરની ધારે જવું એ બધા એવા સંકેત છે કે એડગર સમજી જાય છે. છતાં એને ટેકરીની ટોચે લઈ જાય છે. ત્યાં પહોંચીને ગ્લોસ્ટર એડગરને કહે છે, હવે તું પાછો જા. દેખાવ પૂરતો ગ્લોસ્ટરને રામ રામ કરી દે છે, પણ ગ્લોસ્ટર જેવું ભૂગવતા સાગરમાં પડતું મૂકવાની તૈયારી કરે છે કે એને વિરુદ્ધ દિશામાં પાડી દે છે. આગો ખસ વચ્ચેથી, મને મરી જવા દે. બસ, બહુ થયું. હાથ ઝાલો અને ઊભા થાવ. આત્મહત્યાની વ્યર્થતા તો ગ્લોસ્ટર પણ સમજે છે. ત્યાં વળી એડગરે અટકાયો. હવે પછી યાતનાઓ પોતે જ બોલી ઉઠે કે બસ, બહુ થયું, ત્યાં સુધી હું એને વેઠી લઈશ, એવું હવે ગ્લોસ્ટર કહે છે. સંભ્રાત અવસ્થામાં આવેલા લિયરને તો ગ્લોસ્ટરે સલામતી ખાતર ડોવર મોકલી દીધેલો, પણ એ પાછો આવી જાય છે જ્યાં બાપ દીકરા વચ્ચે સંવાદ ચાલતો હોય છે. માથે બગડાવ ફૂલ ખોસ્યા છે, વેશ લગર વગર છે, વાણી અસંબંધ છે. જે કઠોરતમ આઘાત અનુભવ્યા છે તેનાથી એ અંદરથી સાવ વેરવિખેર થઈ ગયો છે. એ બંનેને જોતા બોલે છે, રાજાના દેવ દીધેલા અધિકારોને કોઈની પણ કુટિલ કરામતો ક્યારેય મિથ્યા કરી શકે નહીં. આટલા શબ્દો તો પ્રલાપ જેવા જ લાગે, પણ પછીથી એ જે બોલે છે એની ઝલક પણ એના ક્ષત વિક્ષત થઈ ગયેલા મનોજગતનું પ્રતિબિંબ પાડે છે. એ કહે છે,
અરે આ ગોંદરેલને ધોળી દાઢી, એ લોકોએ જાણે પોતાના પાળેલા કૂતરાને રમાડતા એમ મને રમાડ્યો. એમણે તો એમ પણ કહ્યું કે મારી દાઢીમાં કાળા વાળ દેખે. એ પહેલાં તો ધોળા ઉગી ગયા. હું વરસાદમાં પલળતો હતો અને ઠંડીથી દાંતના ડાકલા બોલતા હતા, ત્યારે પણ એ લોકો ઊભા ઊભા જોયા કરતા હતા. હું તો જોકે આજે પણ રોમે રોમ રાજવી છું. મારી એક નજર પડે અને મારી રૈયત થથરે. જોકે પેલા માણસને હું માફ કરું છું. હા, વ્યભિચારી છે, પણ એને હું મૃત્યુદંડ નહીં દઉં. આ પ્રલાપ ચાલ્યા જ કરે છે. ગ્લોસ્ટર સાંભળીને કહે છે, કુદરતનું આ સર્જન આંતરિક રીતે કેવું ચૂર ચૂર થઈ ગયું છે. લિયર કહે છે, અલ્યા તારી આંખો પરથી તો તું ઓળખીતો લાગે છે, પછી મારી સામે આંખ શાનો મિચકારે છે? ગ્લોસ્ટર કહે છે, આંખોના ગોખલાથી હું શું વાંચું? મતલબ કે કપાળમાં આંખ નથી એમ ને? તો પછી ગજવામાં પૈસા પણ નહીં હોય, ફિકર નહીં. વગર આંખે પણ દુનિયા દેખી શકાય, અને કાનથી પણ, જેમ ઠીક પડે તેમ. પણ દુનિયા જોવી તો ખરી. તે ક્યારેય ખેડૂતના કૂતરાને ભસતો જોયો છે? તે કોઈ ભિખારીને ભાગતો જોયો છે? સાર એ કે જ્યાં કૂતરાની સત્તા ચાલતી હોય ત્યાં કૂતરો રાજા. પણ તું લાગે છે તો પાદરી, તો પછી વેશ્યાનો હાથ કેમ ઝાલ્યો છે? આ ધડ માથા વગરની લવારી સાંભળી એડગર કહે છે, મહારાજના પ્રલાપમાં તર્ક અને ગાંડ પણ ભેળા થઈ ગયા છે. અને આ બાપ દીકરાને આટલી વાર જોયા પછી એમની રાજાને ઓળખાણ પડી ગઈ. એટલે એને કહે છે, લિયર જો સમજ, જન્મ ધરતાની સાથે જ આપણે મૂર્ખાઓની રંગભૂમિના અદાકારો બની જઈએ છીએ. પણ પેલા જમાઈઓ તો જ્યારે પણ હાથમાં આવશે ત્યારે હું એના રામ રમાડી દઈશ. ગ્લોસ્ટરના મહેમાન બનેલા કાનવાલે એ તો લિયરનો પક્ષકાર છે જાણી એના જ ઘરમાં નિર્દયતાથી એની આંખો ફોડી નાખી. ત્યારબાદ આ કામમાં સાથ દેનારી ગોનરીલને એડમંડના સંગાથમાં આલ્બની પાસે જઈ એને ફ્રાન્સનો રાજવી કંઈ આક્રમણની તૈયારીમાં પડ્યો છે તે હકીકતથી વાકેફ કરી સાબદા થઈ જવાની સૂચના આપી. એટલે ત્યાંથી જતી રહે છે. ઘેર પહોંચતા નોકર ઓસ્વાલ્ડ ખબર આપે છે કે આલ્બની આરામ ફરમાવે છે. ફ્રાન્સના રાજાના લશ્કર વિશે મેં જણાવ્યું તો માત્ર આછું મલક્યા અને આપ આવી રહ્યા છો એ જાણીને બોલ્યા કે એ તો વધારે બદતર. ટૂંકમાં કહું તો મહારાજ બહુ બદલાયેલા લાગ્યા. આ સાંભળી ગોનરીલ એડમંડને કહે છે, એ કાયરની જેમ ફફડે છે, એનામાં સામનો કરવાનું કવત નથી. એટલે હવે તો રસ્તે આપણે જ કરવાનો, તે અસરકારક રીતે કરી શકાશે. તું મારા બનેવી પાસે પાછો જા, એના દળોને એકત્ર કરી એનું નેતૃત્વ સંભાળી લે. અહીં મારા બીકણ વરને હું હાથમાં તકલી પકડાવી દઈશ, કાં ત્યાં કરે બેઠો બૈરાઓની જેમ. એના શસ્ત્રો હું ધારણ કરીશ. એણે અને એડમંડે શું કરવાનું નક્કી કર્યું એનો સંકેત ત્યારે મળી જાય છે જ્યારે છૂટા પડતી વખતે એ એડમંડને ચૂમે છે અને કહે છે, ઓહ, ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ મેન. એક પુરુષ અને બીજા પુરુષ વચ્ચે કેટલો તો ફરક છે. ખરેખર તો મારા જેવી સ્ત્રીએ તારા પ્રેમમાં પડવું જોઈએ. જોકે અત્યારે તો મારા બબૂચકે મારી પથારી પચાવેલી છે, છતાં યોગ્ય સમય આવે ત્યાં સુધી તો આ નાટક ચાલુ રાખવું જરૂરી છે. આમ કહે છે તે જ સમયે પતિ આલ્બનીને એમની તરફ આવતો જોતા એની સાથે નાટક કરતા કહે છે, આજકાલ તો તમે મારી સામે પણ નથી જોતા. લોકો તો પોતાના કૂતરાને કેટલું વહાલ કરે છે. હવે આલ્બની નથી તો બે બહેનો જેવો કે નથી કોર્નવેલ જેવો. ગોનરીલને તિરસ્કારપૂર્વક કહે છે, તારી તો આ પવનમાં ઉડતી ધૂળ જેટલી પણ લાયકાત નથી રહી. મને તો તારા સ્વભાવની બીક લાગે છે, કારણ કે જે વ્યક્તિ પોતાના મૂળિયા છોડી શકે એ ગમે એવું ઘાતકીપણું પણ આચરી શકે. ગોનરીલ કહે છે, હવે એક પણ હરફ નહીં ઉચ્ચારતા. આલ્બની કહે છે, જે અધમ હોય એને સમજદારી અને સારપમાં પણ અધમતા જ પડાય. તું દીકરી નથી પણ દૈત્ય છે. બિચારા બુઢા બાપની આવી વલે એને પાગલ બનાવી દીધો. અને પેલો કોર્નવેલ, જે રાજાએ તમને આટલું બધું આપ્યું, એ બધો તમાશો જ જોતો રહો. આમને આમ જ માણસાઈ ભરખાઈ જશે. ગોનરીલ કહે છે, ન જોયો હોય બાયલો ક્યાંનો, તને તો ગાલે ઝાપટો પડવી જોઈએ. શાના પર ખફા થવું અને શું માનભેર ભોગવવું એની જ તને ગતાગમ નથી. દુશ્મનો કંઈ અતેરું કરે તે પહેલાં એમને પાઠ ભણાવવાને બદલે એમની દયા મૂર્ખો હોય તે જ ખાય. આલ્બની અને ગોનરીલ વચ્ચેના
આ વિવાદ ચાલે છે. એને ખબર પડી જાય છે એડવર્ડને કે આ લોકોએ પોતાના પતિની વિરુદ્ધ જ કાવતરા કર્યા છે. ગોંદરીલ તો આમ પણ એડમંડ પર મોહી પડેલી જ છે. વિધવા રેગન પણ એના મોહમાં લપેટાય છે. ગોંદરીલ સાથે આલ્બનીએ જે વલણ લીધું તેના પરથી એમ લાગે કે લડવા નથી માંગતો. એડમંડને માટે હવે મૂંઝવણ છે કે કઈ બહેન સાથે સંબંધ જોડવો. બેવ એના પર મરે છે. બંને જીવતી રહે તો મુશ્કેલી ઊભી કરે, રેગન તરફ ઢળે તો ગોંદરીલ છંછેડાય. પણ તેને પસંદ કરે તો કોર્નવેલની ખાલી પડેલ ગાદી ન મળે. એટલે ગોંદરીલ મરણિયા બનેલી છે. એડમંડને પામવા એણે આલ્બનીનો કાંટો વચ્ચેથી કાઢવા તત્પર બની છે. આલ્બની લિયર અને કોર્ડેલિયાનો પક્ષ લેતો હોય એ સ્પષ્ટ થયા પછી એનો નિર્ધાર પાક્કો થાય છે. અત્યાર સુધી જે માથા પર ઝળુંબી રહ્યું હતું એ યુદ્ધ શરૂ થતાં જ એડમંડે પહેલું કામ લિયર અને કોર્ડેલિયાને બંદી બનાવી કારાવાસમાં ધકેલી દેવાનું કર્યું. હજી તો લિયર માંડ એનું માનસિક સંતુલન પાછું મેળવી રહ્યો હતો ત્યાં જ એને કારાવાસમાં મોકલી દેવાય તો પાછું ઠેર ન ઠેર. કોર્ડેલિયા વિચારે છે કે ભાગ્યના બધા સપાટા પોતે ખમી લેશે, પણ લિયરને એ યાતના ન વેઠવી પડે એ આશયથી બંને મોટી બહેનોને વિનવે છે. પણ લિયરને મંજૂર નથી. નો, કમ, લેટ અસ અવે ટુ પ્રિઝન. આપણે બે જ જઈએ. પિંજરાના પંખીઓની જેમ આપણે જેલમાં ગીતો ગાઈશું. વળી એ કહે છે આપણને છૂટા પાડવાની જો કોઈ કોશિશ કરશે તો ભગવાન એને ડામ દેશે. યુદ્ધમાં તો ઇંગ્લેન્ડના પક્ષે વિજય મળ્યો અને એનો યશભાગી થયો એડમંડ. રેગન હવે એને પોતાનું કરવા તલપા પડશે. યુદ્ધ વિજયનો એના વતી એ જ શિરપાવ એને ધરવો છે. રેગન દાંડી પીટાવે છે કે એડમંડ હવેથી ડ્યુક ઓફ કોર્નવેલ કહેવાશે. પણ આલ્બની જુદો જ ધડાકો કરે છે. ધીરી પડ. આ ઘડીએ હું એડમંડને અને તને રાજદ્રોહના આરોપસર બંદી બનાવો છું. મારી પત્નીની તરફેણમાં તારા ઈરાદાને અવરોધું છું. એણે તો તમારા લગ્ન કરારની ઉપર વટ જઈ એડમંડ સાથે પેટા કરાર કર્યા, એટલે હવે તારે લગ્ન કરવા હોય તો મારી સાથે જ કરવા પડે. ઇફ યુ વિલ મેરી, મેક લવ્સ ટુ મી. આ સાંભળી એડમંડ જીવ પર આવી જઈ આલ્બની સાથે તલવારબાજી શરૂ કરે છે. દરમિયાન ગોંદરીલ રેગનને ઝેર પીવડાવી દે છે. જોકે ત્યાર પછી એડમંડ ગોંદરીલને પણ ઝેર પીવડાવે છે. આલ્બની બીજી એક ઘોષણા કરતા કહે છે એકત્ર થયેલાઓમાં જે કોઈ એડમંડ દેશદ્રોહી છે વાતનું સમર્થન કરી શકે એમ હોય એ આગળ આવે. એટલે તરત જ એડવર્ડ આગળ આવે છે. એ પણ એડમંડને પોતાની સાથે તલવારબાજી કરવા પડકારે છે અને દ્વંદ્વમાં એડમંડને બુરી રીતે ઘાયલ કરે છે. મરણ સામે દેખાય ત્યારે મરતા મરતા એક સારું કામ એ કરી જવા માંગે છે. એ સમજી જાય છે કે ભાગ્યનો ચક્ર પૂરું થઈ ગયું છે. ધ વ્હીલ હેઝ કમ ફૂલ સર્કલ. એણે કોર્ડેલિયાને કારાગારમાં ખતમ કરવા તરકટનું તીર છોડ્યું છે તે એને પાછું વાળ્યું છે. પણ ઘણું મોડું થઈ ગયું છે, કેમ કે એડમંડ કંઈ કરી શકે પહેલાં સંજોગોના એવા અવળચંડા આટાપાટા દરમિયાન એડગરે શું શું કર્યું અને કેન્ટે પણ શું શું કર્યું એનું બયાન સાંભળી અંતે એડમંડને પોતે આચરેલી દુષ્ટતા બદલ ઊંડે ઊંડે ખેદ અને દોષ ભાવ અનુભવાતો હશે. એટલે કહે છે ધીસ સ્પીચ ઓફ યોર્સ હેથ મૂવ્ડ મી એન્ડ શેલ પરચાન્સ ડુ ગુડ, પ્રીચાન્સ ગુડ ડુ ગુડ. તારા બયાનથી હું હલબલી ગયો છું અને કદાચ એનાથી હવે કંઈક સારું નીપજી આવશે. એવા કોઈ સારા સમાચારના બદલે એક જણ આવીને માઠા સમાચાર આપે છે શી ઇઝ ડેડ. એનું અવસાન થઈ ગયું છે. એટલે કે રેગનનું અવસાન થયું છે. એ સાથે જ એને વિષ આપનારી ગોનરીલની પણ એ જ દશા થઈ છે. આમ 3 પૈકી 2 બહેનોના મૃત્યુ થઈ ગયા. એડમંડ જે સારું નીપજી આવશે એવો સંકેત કરે છે તે એટલા માટે કે એણે આ પહેલાં કારાગારમાં એક ચિઠ્ઠી મોકલેલી જેમાં કોર્ડેલિયાને મારી નાખવાની સૂચના આપેલી. પણ કદાચ મોડે મોડેનો અંતરાત્મા ડંખ્યો એટલે હુકમ રદ કરવા એણે બીજી સૂચના મોકલેલી કે એક સારું કામ પોતાના હાથે કરવામાં મોડો પડ્યો છે. લિયર એ જ ક્ષણે કોર્ડેલિયાના મૃતદેહને ઊંચકીને ત્યાં આવે છે. આ છેલ્લો આઘાત એના માટે જીરવવો અઘરો છે. એ સંતુલન ફરી ગુમાવી દે છે. લિયર કહે છે અરે તમે બધા પથ્થરદિલ લોકો, એ તો ગઈ સદાને માટે. તમે બધા એના હત્યારા નીવડ્યા. તમારા મોકલેલા મારાઓએ એને લટકાવી દીધી. આવામાં મારું જીવન અંધકારમય અને ચેતન શૂન્ય બની ગયું છે.
મનુષ્ય જીવનની વક્રતા એવી છે કે જે કાળા કરતૂતો કરે તેનો તો કરુણ અંત આવે તો એ ઈશ્વરી ન્યાય ગણાય, પણ સાથે સાથે કશી દુષ્ટતા કે અનિષ્ટ આચરવાનો જેના મનમાં કદી વિચાર પણ નથી આવ્યો એ કોર્ડેલિયા પણ એડમંડની કુટિલતાના પરિણામે મૃત્યુ પામી. આમ તો નાટકના અંત ભાગે આલ્બની રાજાને એનું રાજ અને એના સન્નિષ્ઠ કેન્ટ તથા એડગરને મોટો શિરપાવ આપવાની ઘોષણા કરે છે, પણ હવે એનો કોઈ અર્થ રહ્યો નથી. લિયરની તો મનસ્થિતિ એવી થઈ ગઈ છે કે એ ન તો કશું સાંભળે કે ન તો કશું સમજી શકે. એનું બધું ધ્યાન એના હાથમાં તેડેલી નિશ્ચય કોર્ડેલિયામાં જ છે. અરે મારી આ ભલી ભોળી દીકરીને ફાંસી દઈ દીધી, એનામાં હવે જીવનનો અંશ નથી રહ્યો. ઘોડાઓ, શ્વાનો, ઉંદરો શા માટે જીવતા રહે જ્યારે તું જ્યાં પહોંચી ગઈ છે ત્યાંથી હવે પાછી આવવાની નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. આટલું બોલતા જીવનના બધા આઘાતો પામનારો લિયર પણ ત્યાં ને ત્યાં જ ઢળી પડે છે. આપણને એક પ્રશ્ન થાય કે લિયરની દીકરીને જે સજા થઈ, છેલ્લી દીકરીને, એ પનિશમેન્ટ વિધાઉટ ક્રાઇમ છે. એણે કશો ગુનો કર્યો નથી. બહુ બધું કાપીને મેં વાર્તા કહી છે. કિંગ લિયરની અંદર ઘણા બધા સંકેતો પણ આપણે સમજવા પડે, ઘણા બધા સંવાદો, એના એટલા બધા અર્થ છે. વિદૂષક જે કંઈ બોલે છે એમાં અનેક અર્થ સમાયેલા છે. આ બધી વાત કરવા માટે શેક્સપિયર સત્ર બેસાડવું પડે. આપણે અત્યારે આટલાથી સંતોષ માનીએ.